મોરબીનું આ વીર વિદરખા ગામ છે અને મચ્છુમાં 2 અને 3 જે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા અને ધસમસતો પ્રવાહ જે છે તે અનેક ગામોમાં છે તે પાણી ઘૂસી ચૂક્યા છે અને મુશ્કેલી રૂપ ગામના લોકો જે છે તે જીવી રહ્યા છે। હાલ આપ જે જોઈ શકો છો કે આ વીર વિદરખા ગામના અનેક એવા ઘરો છે આ જ પ્રકારે પાણીથી ભરેલા છે અને ગામ લોકોને જે છે તે મુશ્કેલી પડી રહી છે અને તેઓની જે ઘરની ઘર વખરી હોય કે તેમના સાધનો હોય ખેતીના સાધનો તે પણ જે છે તે બગડી રહ્યા છે। સ્થાનિક દીપકભાઈ છે તેઓ આપણી સાથે છે। દીપકભાઈ, કેવી પરિસ્થિતિ જ્યારે પણ મચ્છુમાંથી પાણી છોડવામાં આવે છે અને આવી સ્થિતિ સર્જાય છે, આ કેવી ગઈકાલથી તમે આ ગામના લોકો જે છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે? અમારે બહુ એટલી બધી ભયંકર પરિસ્થિતિ છે કે ગામ ટાપુ બની ગયું છે, ચારેકોર પાણી જોઈ શકો છો। ખરેખર તો અમે આટલી ખરાબ પરિસ્થિતિમાં તમે પહેલાં તો અમે તમારો આભાર માનશું ન્યૂઝ 18 કે હજી લગી કોઈ આવ્યું નથી અને તમે પહેલી વાર અહીંયા આટલા 2 દિવસથી અમારે લાઇટ નથી, આટલી નુકસાની છે, ગામ ટાપુ બની ગયું છે। ગામના 2200 વીઘા મોલ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે, જેમાં એક ખેતરમાં મોલ નથી રહ્યા અને ગામમાં એટલી બધી ઘરવખરી નુકસાન, એટલા માલઢોરને નુકસાન છે, ગામને ચારો બગડી ગયો છે, ગામમાં એટલી બધી બધાની પરિસ્થિતિ ખરાબ છે ને કે જે ગામનાને આખું એક આ બક્ષીબંધનું પછાત ગામ છે ને એટલી બધી બધાની કફોડી સ્થિતિ થઈ ગઈ છે। તો ખરેખર આ ગામમાં તો જે એકારે દરવાજા ખોલવાથી એટલું બધું પાણી આવી ગયું છે ને તો જમીનો પણ અમારી ધોવાઈ ગઈ છે। બિલકુલ, તો ક્યાંક ને ક્યાંક આ ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ છે। દર વખતે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે। જ્યારે ધોવાણ થાય છે ને ત્યારે પાકને તો નુકસાન થાય જ છે, પણ જમીનનું ધોવાણ થાય છે, એના કારણે 4-5 વર્ષમાં કંઈ ઉગતું નથી એટલો બધો પાકમાં, એમાંય બહુ નુકસાન થાય છે। તો તંત્ર આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરતું નથી? ના, નિકાલની તો નથી થતી, પાણી તો પછી નીકળતું જ જાય છે એની રીતે। ધોવાણ થાય છે ત્યારે 2017માં આવું જ થયું હતું, ત્યારે ધોવાણ થયું 4-5 વર્ષ લગીને પાકમાં બહુ એ જે પાછળનો જે પાક છે ને એ ભાગ છે અહીંયા પાકમાં બહુ તકલીફ પડે છે, ત્યારે બહુ પાકે સારો નથી લઈ શકાતો। અચ્છા, અન્ય ભાઈ પણ છે ગામમાં જ્યારે પણ પાણી ભરાય છે, આ કેટલા સમયથી પછી આ ઓસરે, જ્યારે આ અત્યારે તો ગામ આખું પાણીથી ભરાયેલું છે? 15-20 દી લાગે ગામને પાછું, ક્યારેક મહિનો પણ થાય। અચ્છા, કેવી નુકસાની થઈ છે આ પાણી ભરાઈ ગયા છે? નુકસાની એટલે જીવજંતુ બધા નીકળવાનો ઓલો રહે, પછી કોઈ ઢોર બોર ક્યાંય બહાર ન જઈએ કે એવી રીતે રહે, ગામમાં કોઈ નીકળી ન કે ગામના રસ્તા બધા બ્લોક થઈ જાય, આજુબાજુના રોડ તૂટી જાય, આ બધી થાય, લાઇટ ન આવે 2-3 દિવસ। ગઈકાલથી લાઇટો પણ બંધ છે, તો કેવી સ્થિતિ સર્જાઈ? બહુ ગંભીર સ્થિતિ છે ને ગામમાં કોઈ રાંધી આપતું નથી। આ જોવો છો પાણી કેટલું ભરેલું હોય છે ને ઘર વખરીના સાવ નુકસાની હોય છે, મજૂર વર્ગ બધા હોય છે અને ખાવાના પણ ફાંફા પડે છે। આદિવાસીની અહીંયા રહીએ છે અને ખાવાના પણ ફાંફા પડી ગયા છે। તો આ પ્રકારની મુશ્કેલીનો સામનો વીર વિદરખા ગામના જે છે રહીશો કરી રહ્યા છે। જે પ્રકારે મચ્છુનો ધસમસતો પ્રવાહ જે છે તે જે ડેમમાંથી છોડવામાં આવ્યો અને તેના કારણે આ જે વીર વિદરખા ગામ છે અને તેવા અનેક ગામો જે છે કે જેમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને ગામ લોકો જે છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વીર વિદરખા ગામ, મોરબી।